નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। ગુજરાતમાં અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે, ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી રહ્યો છે। નવસારી અને જલાલપુરમાં લાંબા સમય બાદ વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે। સુરત ગ્રામ્યમાં વિસ્તારો, માંગરોળ, ઓલપાડ, કામરેજ, કડોદરા, પલસાણામાં વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, તેમજ રાજકોટ અને ભરૂચમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે। વાતાવરણમાં અચાનક પલટો આવતા ઠંડક પ્રસરી છે। હજુ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદને લઈને આગાહી કરાઈ છે। આજે રાજ્યભરમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 2 દિવસ સૌરાષ્ટ્રમાં અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે। આજે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે, ત્યારે વરસાદને લઈ ક્યાંક ઓરેન્જ તો ક્યાંક યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે, તેમજ 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે। आपका गुजरात रीजन में वाइड स्प्रेड, उसके अगले 4 दिन फैली वाइड स्प्रेड, उसके अगले 2 दिन वाइड स्प्रेड रहेगी। और सौराष्ट्र क्रॉस रीजन के लिए आपका अगले 2 दिन फैली वाइड स्प्रेड, उसके अगले 3 दिन स्कैटर्ड और उसका अगले 2 दिन फैली वाइड स्प्रेड रहेगी। और जो भारी अति भारी बारिश का जो पूर्वानुमान चेतावनी है वो इसी प्रकार है। पहला दिन जो है हेवी टू वेरी हेवी गुजरात रीजन आइसोलेटेड प्लेसेस में दिया। તો સુરતમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। સુરતથી આ સમાચાર। સુરત જિલ્લાના પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો, તો બપોરના વિરામ બાદ ફરીથી વરસાદ વરસ્યો છે। પલસાણા પંથકને કાળા વાદળોએ ઘેર્યું, તો કાળા ડિબાંગ વાદળો અને પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે। પલસાણાના અનેક ગામડાઓમાં બપોર બાદ વરસાદ શરૂ થયો છે। તો સુરત આ સમાચાર। સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। બપોરના વિરામ બાદ ફરીથી વરસાદ વરસી રહ્યો છે। પલસાણા પંથકને કાળા વાદળોએ ઘેરી લીધું છે, તો કાળા ડિબાંગ વાદળો અને ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। પલસાણાના અનેક ગામડાઓમાં બપોર બાદ વરસાદ વરસ્યો। સુરતથી આ સમાચાર। સુરત જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। બપોરના વિરામ બાદ ફરીથી વરસાદનું આગમન થયું છે, ત્યારે પલસાણા પંથકને કાળા વાદળોએ ઘેરી લીધું હતું। કાળા ડિબાંગ વાદળો અને ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો, ત્યારે પલસાણાના અનેક ગામડાઓમાં બપોર બાદ વરસાદ વરસ્યો હતો। ત્યારે વરસાદ વરસવાને કારણે વાતાવરણમાં પણ ઠંડક પહોંચી હતી, તો આ સાથે જ લોકોએ પણ ગરમીથી આંશિક રાહત મેળવી હતી। તો પલસાણા પંથકને કાળા વાદળોએ ઘેરી લીધું હતું। કાળા ડિબાંગ વાદળો અને પવન સાથે વરસાદ વરસ્યો હતો। પલસાણાના અનેક ગામડાઓમાં બપોર બાદ વરસાદી માહોલ જોવા મળ્યો। સુરતથી આ સમાચાર। સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે, તો બપોરના વિરામ બાદ ફરીથી વરસાદનું આગમન થયું છે। તો પલસાણા પંથકને જાણે કાળા વાદળોએ ઘેરી લીધું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા। અરવલ્લી મેઘરજમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। અરવલ્લીથી આ સમાચાર। અરવલ્લીના મેઘરજ નગરમાં વરસાદ વરસ્યો, તો આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। લાંબા વિરામ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પહોંચી। મગફળી, સોયાબીન અને કપાસના પાકને જીવનદાન મળ્યું। બાયડ સહિત ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। અરવલ્લીના મેઘરજ નગરમાં વરસાદ વરસ્યો છે, તો આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો લાંબા વિરામ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પહોંચી, તો મગફળી, સોયાબીન અને કપાસના પાકને પણ વરસાદ વરસતા જીવનદાન મળ્યું। તો બાયડ સહિત ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો। અરવલ્લીથી આ સમાચાર। અરવલ્લીના મેઘરજ નગરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે।
અમરેલીના વડિયા પંથકમાં પણ વરસાદ વરસી રહ્યો છે। અમરેલીથી આ સમાચાર। અમરેલીના વડિયા પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો વાદળોની ગર્જના સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે। વડિયા સહિત પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। તો વડિયા અર્જુનસુખ સૂર્ય પ્રતાપગઢમાં પણ વરસાદ વરસ્યો। મેઘા પીપલિયા ઢુંઢિયા પીપળિયામાં પણ વરસાદ વરસ્યો। અમરેલીથી આ સમાચાર। અમરેલીના વડિયામાં ધોધમાર વરસાદનું આગમન થયું છે। વાદળોની ગર્જના સાથે ભારે વરસાદ ખાબક્યો છે। તો વડિયા સહિત પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। વડિયા અર્જુનસુખ સૂર્ય પ્રતાપગઢમાં પણ વરસાદી માહોલ। મેઘા પીપલિયા ઢુંઢિયા પીપળિયામાં પણ વરસાદ વરસ્યો। તો અમરેલીના વડિયામાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પહોંચી। તો વાદળોની ગર્જના સાથે ભારે વરસાદ ખાબક્યો છે। તો વડિયા સહિત પંથકમાં વરસાદી માહોલ સર્જાયો છે। તો વડિયા અર્જુનસુખ સૂર્ય પ્રતાપગઢમાં પણ વરસાદ વરસ્યો છે। આ સાથે મેઘા પીપલિયા ઢુંઢિયા પીપળિયામાં પણ વરસાદ વરસ્યો। રાજકોટમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। રાજકોટથી આ સમાચાર। રાજકોટના જેતપુર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। અસહ્ય ઉકળાટ બાદ ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો। તીનબત્તી ચોક સ્ટેન્ડ ચોક એમજી રોડમાં વરસાદ વરસ્યો। કણકિયા પ્લોટ ફુલવાડી રોડ સહિતમાં વરસાદ। તો ગાજવીજ સાથે વરસાદ વરસતા ગરમીમાંથી લોકોને રાહત મળી। રાજકોટથી આ સમાચાર। રાજકોટના જેતપુર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો। અસહ્ય ઉકળાટ બાદ ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો છે। તીનબત્તી ચોક સ્ટેન્ડ ચોક અને એમજી રોડ જેવા વિસ્તારમાં વરસાદ વરસ્યો। ત્યારે ગાજવીજ સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પહોંચી। તો ગ્રામ્યમાં પણ વરસાદ વરસ્યો છે। સરદારપુર સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો। તો વરસાદ વરસતા ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા। ભરૂચના અંકલેશ્વરમાં બેરોજગાર યુવાનોનો વિડીયો વાયરલ થયો હતો। ખાનગી કંપનીમાં ઇન્ટરવ્યૂ માટે પડાપડી કરતા યુવાનોનો આ વિડીયો વાયરલ થયો હતો। અંકલેશ્વરની હોટલમાં ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યું હતું। ઝઘડિયાની કંપની દ્વારા આ ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યું હતું। આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। સસ્પેન્ડેડ મહિલા પોલીસ કર્મચારી નીતા ચૌધરીની હવે ખેર નથી। નીતા ચૌધરીના હત્યાના પ્રયાસના ગુનામાં સેશન્સ કોર્ટે જામીન ફગાવી ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે। ત્યારે ફરાર નીતા ચૌધરીને ઝડપી પાડવા માટે પૂર્વ કચ્છ પોલીસે 4 અલગ અલગ એલસીબી એસઓજી પેરોલ ફ્લો અને બચાવ પોલીસની ટીમો બનાવી છે। ઉલ્લેખનીય છે કે 16 ગુનામાં લિસ્ટેડ બુટલેગર ચિરઈના યુવરાજસિંહ જાડેજા સાથે ગાંધીધામ સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવતી કોન્સ્ટેબલ નીતા ચૌધરી રંગે હાથ ઝડપાઈ હતી। બચાવ પોલીસમાં તેને લઈને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારે બચાવ પોલીસમાં હત્યાના પ્રયાસ અને પ્રોહિબિશન સંદર્ભે બંને સામે ફરિયાદ નોંધાઈ હતી। જો કે નીચલી અદાલતે નીતા ચૌધરીને જામીન આપ્યા હતા, જે બાદ સેશન્સ કોર્ટે તે જામીન રદ કરી ફરી ધરપકડ કરવા માટે આદેશ આપ્યો છે। એમને શનિવારે 6 તારીખે જામીન મુક્ત થયેલા। મીનવાઇલ પોલીસ દ્વારા જે રિમાન્ડ અરજી જે બેલ અરજી હતી એ જે દાખલ કરવામાં આવેલી હતી, એમાં નામદાર કોર્ટ દ્વારા 8 તારીખે સોમવારે એમની હિયરિંગ રાખીને 9 તારીખે જે છે એમની બેલ કેન્સલ કરવામાં આવેલી। પોલીસને જ્યારે આ બેલ કેન્સલ કરવામાં જે છે ઓર્ડર મળેલો ત્યારે તાત્કાલિક જે છે એમના જે અલગ અલગ ઠેકાણાઓ હતા એ તપાસ કરવામાં આવેલી। અત્યાર સુધી જે છે આ નીતા ચૌધરી જે છે પોલીસને નામદાર કોર્ટના ઓર્ડર પછી એમાં મળી નથી, પણ અત્યારે અલગ અલગ અમારી ટીમો લાગેલી છે અને અમને આશા છે કે થોડા દિવસોમાં અથવા તો ઝડપી રાજકોટ હીરાસર એરપોર્ટનો મામલો સામે આવ્યો છે। રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો। રમકડાના પ્લેન બનાવીને વિરોધ કરવામાં આવ્યો હતો। બહુમાળી ચોક ખાતે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ત્યારે રમકડાના પ્લેન ઉડાડી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। ઇન્ટરનેશનલ ફ્લાઇટ ન શરૂ થતા વિરોધ કરવામાં આવ્યો છે।
ભુજમાં દારૂડિયા સામે પોલીસ લાચાર બની છે। જે પોલીસ નિર્દોષને રંજાડતી હોય તે જ પોલીસ દારૂડિયા સામે લાચાર બની છે। ભુજમાં પોલીસ વાન સામે દારૂડિયાનો ડાન્સ કર્યો હતો ત્યારે દારૂડિયાએ પોલીસને ચેલેન્જ આપી છે। પોલીસે લોકો સામે ગુનો નોંધતી વખતે લાચાર બની હતી। વડોદરા મનપા દ્વારા કોલેરાનો રિપોર્ટ બદલી નાખવામાં આવતા ચકચાર મચ્યો છે। વડોદરા મનપાએ રાતોરાત જાદુગરને પણ શરમાવે તે રીતે કોલેરાનો રિપોર્ટ બદલી નાખ્યો હતો, જેમાં કોલેરાના 1 મેથી 10 મેના રિપોર્ટમાં ગોલમાલ કરવામાં આવી હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે। ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમે મનપાના આ જાદુઈ ખેલનો પર્દાફાશ કર્યો હતો, જેમાં મનપાએ કોલેરાનો જે પહેલા રિપોર્ટ જાહેર કર્યો હતો તેમાં કોલેરાના 2 કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જ્યારે કોલેરાના બીજા રિપોર્ટમાં કોલેરાનો કોઈ જ કેસ દર્શાવવામાં નહોતો આવ્યો। વડોદરા શહેરમાં અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને અમુક વિષયો ધ્યાને આવ્યા છે। આપના કહેવા મુજબ રિપોર્ટ પહેલા મૂક્યો છે એમાં 2 કોલેરા બતાવે છે અને પછી એ રિપોર્ટ બદલીને બીજો મૂક્યો છે। આવી જો બાબત હશે તો એની ચોક્કસ તપાસ કરી અને અમે ધ્યાન પર લઈશું અને જે તે વ્યક્તિએ આ કર્યું હશે એને ખુલાસો પૂછવામાં આવશે કે ખરેખર શું વિષય હતો એ જાણીને પછી આગળ અમે। વડોદરામાં કોલેરાનો પ્રકોપ, વડોદરા શહેરમાં 9થી વધુ કોલેરાના કેસ છે, ત્યારે હાલ વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણની કોલેરાની બેઠક બોલાવવામાં આવી રહી છે અને આપ જોઈ શકો છો સ્થાયી સમિતિના અધ્યક્ષ જે પોતે ડોક્ટર છે અને કોરોનામાં સારી સેવા બજાવી છે એવા ડોક્ટર શીતલ મિસ્ત્રીને અધ્યક્ષતામાં હાલ કોલેરાની મીટિંગ મળી રહી છે અને આ કોલેરાની મીટિંગમાં આરોગ્ય અમલદાર ડોક્ટર દેવેશ પટેલ, સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર છે અને જ્યારે ગુજરાત સરકાર ચિંતિત છે ત્યારે કોલેરાના રિપોર્ટમાં ચેડા કરવામાં આવી રહ્યા છે એના માટે જવાબદાર કોણ છે? જ્યારે મીડિયાને સત્તાવાર માહિતી આપવામાં આવી કે કોલેરાના વડોદરામાં 2 કેસ છે, ત્યારબાદ કોના સહેશરમમાં રિપોર્ટ બદલી નાખવામાં આવ્યો અને નાગરિકો સાથે કોણ ચેડા કરી રહ્યું છે એ મહત્વની બાબત છે। પીઆરઓ દ્વારા મીડિયાને એક અહેવાલ આપવામાં આવ્યો અને એમાં કોલેરાના 2 કેસ પણ બતાવવામાં આવ્યા, પરંતુ એ રિપોર્ટમાં 2ની જગ્યાએ પેશન્ટ 0 થઈ ગયા। આમાંથી કયો અધિકાર જવાબદાર છે એ મોટો સવાલ છે। આપણે પ્રયત્ન કરીશું, જનરલી શીતલ મિસ્ત્રી જવાબ નથી આપતા હોતા, પરંતુ આ વખતે પ્રયત્ન કરીશું કે જવાબ આપે છે કે કેમ। કાલે 6:30નો એક રિપોર્ટમાં કોલેરાના 2 પોઝિટિવ કેસ બતાવ્યા અને 7-10ના રિપોર્ટમાં 0 થઈ ગયા। શું છે સત્ય? જે 2 કેસની વાત કરો છો એની ડિટેલ તપાસ કરીશું અને કલ્ચર રિપોર્ટ પોઝિટિવ છે કે રેપિડ ટેસ્ટ પોઝિટિવ છે કે હેંગિંગ ડ્રોપ મેથડથી કરેલું છે કે એન્ટીજન ટેસ્ટ કરેલું છે એ જોઈ અને નક્કી કરીશું કે કલ્ચર રિપોર્ટ ગવર્મેન્ટ હોસ્પિટલના પોઝિટિવ આવે અને પોઝિટિવ ગણી શકાય, પરંતુ એક્યુટ વોટરી ડાયરિયાના કેસો જે છે એને સસ્પેક્ટેડ કોલેરાના કેસો ગણી શકાય। એટલે હતા ડોક્ટર શીતલ મિસ્ત્રી હજુ પણ નાગરિકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। માત્ર ને માત્ર એસી કેબિનમાં દેખાવા પૂરવાની આ મીટિંગ છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા। દ્વારકાના ભાણવડમાં એક જ પરિવારના 4 સભ્યોના મૃતદેહ મળી આવતા હડકંપ મચી ગયો હતો। પરિવારજનોએ એકસાથે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું। ચારેયના મૃતદેહ મળી આવતા જિલ્લા પોલીસ દોડતી થઈ હતી। તમામ મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે, ત્યારે ચારેયના પેનલ પીએમ કરવામાં આવશે। જામનગરની જીજી હોસ્પિટલમાં પેનલ પીએમ કરવામાં આવશે। આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે। આર્થિક સંકળામણને કારણે પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે, ત્યારે આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। મારા ભાઈ, ભાભી અને મારા ભત્રીજાએ અને મારી ભત્રીજીએ સુસાઇડ કરી છે। ભાણવડ પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો ત્યારે અમને ખબર પડી। અમને કોઈ જાતની બીજી કંઈ ખબર છે નહીં। પોલીસ અમારી સાથે રહી અને અમને ન્યાય અપાવે, કોઈ જાતની કંઈ ખ્યાલ જ નથી। ઘરેથી કાલ સવારે નીકળ્યા હતા, છતાં પણ જવું એમ કઈ ગયા હતા। પોલીસની જાણ અમને 5 વાગે થઈ। કેટલા જણા? 4 જણા। રાજકોટના પારડી ગામે એક ભૂવો ઝડપાયો હતો। વિજ્ઞાન જાથાની ટીમે ધીરુ પટેલને પકડી પાડ્યો। તે દોરો ધૂણવો અને દાણા નાખી નાટક કરતો હતો। ભૂવાએ કાપડિયા પરિવારના પતિ પત્ની કૃણાલ અને રીનાને જુદા પાડવા માટે ધૂણીને નાટક રચ્યું હતું। તે
તેની વાત માનીને પરિવારની વહુને પિયર પક્ષના ઘરે મોકલી દેવામાં આવી હતી. આ સમગ્ર મામલે વિજ્ઞાન જાથાને જાણ કરાતા પર્દાફાશ થયો હતો. ભુવાએ માફી માંગીને આજથી આ ધતિંગ બંધ કરવાની પોલીસને લેખિતમાં બાંહેધરી આપી. મોકલી ગયા. આ નિમિત્તની અંદર ભુવાનો એક ષડયંત્રનો ભાગ હતો. એને સાપર વેરાવળના મુકેશભાઈ મેઘજીભાઈ કાપડિયા નામના પરિવારનો દીકરો છે, કૃણાલ છે. આ દીકરાએ દીકરીને બોલાવવાનું બંધ કરી દીધું, એની સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું. દીકરી છે નિર્દોષ હતી અને દીકરીને ઘરના પરિવારો માર મારતા હતા એવી હકીકત પણ સામે આવી છે. આ સમગ્ર બનાવની અંદર ભુવાનો ઉપયોગ કરી ભુવાનો પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે ઉર્જા મંત્રીને પત્ર લખ્યો છે. પાટણથી આ સમાચાર. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ઉર્જા મંત્રીને પત્ર લખ્યો છે. તો પાટણમાં સ્માર્ટ મીટર ન નાખવા બાબતે કિરીટ પટેલે ઉર્જા મંત્રીને આ પત્ર લખ્યો છે. તો સ્માર્ટ મીટર મુદ્દે હાઈકોર્ટમાં પિટિશન ચાલુ છે. કિરીટ પટેલનું આ નિવેદન. તો સ્માર્ટ મીટરને લઈ લોકોની ફરિયાદ છે તેવો પણ કિરીટ પટેલે પત્રમાં ઉલ્લેખ કર્યો છે. તો સ્માર્ટ મીટરથી ઊંચા વીજ બિલ આવતા હોવાની પણ ફરિયાદો. મેં રાજ્યના ઉર્જા મંત્રીને એક પત્ર લખી અને પાટણ શહેર અને પાટણ જિલ્લાની અંદર સ્માર્ટ મીટર ન નાખવા માટે રજૂઆત કરી છે. સમગ્ર રાજ્યની અંદર જુદા જુદા શહેરોની અંદર જ્યારે સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે. નામદાર હાઈકોર્ટની અંદર પણ આ બાબતે પિટિશન ચાલે છે અને નામદાર હાઈકોર્ટે સચિવ સહિત તમામ અધિકારીઓને રૂબરૂ બોલાવ્યા છે. રાજ્ય સરકાર કરોડોનો ખર્ચ કરી અને થોડા સમય પહેલા લગાવેલા મીટરો શા માટે બદલી રહી છે એની પણ રાજ્ય સરકાર પાસે કોઈ પૂરી જાણકારી નથી કે સાચો જવાબ નથી અને પ્રજાને પણ કોઈ તકલીફ નથી જે લગાવેલા છે મીટરોથી. તો શા માટે કરોડોનો ખર્ચ કરી અને આ મીટરો નાખવામાં આવે છે? મીટરોની અંદર પણ વીજ બિલ ઊંચા આવવાની ફરિયાદો સમગ્ર રાજ્યની અંદર જ્યાં જ્યાં પણ મીટર નાખ્યા ત્યાં મળી છે. ત્યારે પાટણ જિલ્લા એ પછાત જિલ્લો છે. સામાન્ય મને મધ્યમ પરિવારના લોકો અહીંયા રહે છે. પાટણ શહેરની અંદર પણ લારી ગલ્લા ચલાવી અને આજીવિકા મેળવતા મોટાભાગના વેપારીઓ છે. કોઈ મોટા ઉદ્યોગ ધંધા નથી. તો શા માટે પાટણ શહેર અને પાટણ જિલ્લામાંથી શરૂઆત કરવી એ યોગ્ય નથી. અને છોટાઉદેપુર જિલ્લા પંચાયતની સામાન્ય સભા મોકૂફ રાખવામાં આવી. છોટાઉદેપુરથી આ સમાચાર. છોટાઉદેપુર જિલ્લા પંચાયતની સામાન્ય સભા મોકૂફ રખાઈ. જિલ્લા પંચાયત સભાખંડમાં આજે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સભ્યોને ટાઈમસર એજન્ડા ન પહોંચતા સામાન્ય સભા મોકૂફ રાખવામાં આવી. તો જિલ્લા પંચાયત સભાખંડમાં આજે સામાન્ય સભા યોજાવાની હતી ત્યારે આ સભા મોકૂફ રખાઈ છે. સભ્યોને ટાઈમસર એજન્ડા ન પહોંચતા સામાન્ય સભા મોકૂફ રાખવામાં આવી છે. છોટાઉદેપુરથી આ સમાચાર. છોટાઉદેપુર જિલ્લા પંચાયતની સામાન્ય સભા મોકૂફ રખાઈ. જૂનાગઢમાં ગોંડલના ગણેશ જાડેજાની મુશ્કેલીમાં વધારો થતો જોઈ રહ્યો છે. સંજય સોલંકીનું અપહરણ કરી હત્યાની કોશિશ અને મારવાના કેસમાં તેમના પિતા રાજુ સોલંકી દ્વારા પરિવારજનો સાથે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જેને લઈને દલિત સમાજના પ્રમુખ રાજુ સોલંકી આગેવાનો સાથે કલેક્ટર કચેરીએ ધર્મ પરિવર્તન કરવા ફોર્મ લેવા પહોંચ્યા હતા. ગણેશ જાડેજા અને તેના 10 જેટલા સાથીદારોએ સંજય સોલંકીનું અપહરણ કરી તેનો નગ્ન વિડીયો બનાવી હત્યાની કોશિશ કરી હોવાનો એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. સાબરકાંઠાના વડાલી પંથકમાં મોટાભાગના ખેડૂતો શાકભાજીની ખેતી સાથે સંકળાયેલા છે. જોકે ચોમાસુ ઋતુમાં શાકભાજીના વાવેતરમાં નહિવત વરસાદની અસર જોવા મળી રહી છે. શાકભાજીના વાવેતરમાં હાલના સમયે કારેલી, વાલોડ, મરચી, ટામેટી સહિતના પાકોમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. શાકભાજીના વાવેતરમાં હાલના સમયે વરસાદ નહિવત રહેવાને કારણે સુકારો, ફંગલ, વાયરસના કારણે પાક નિષ્ફળ જવાને કારણે ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે.
જો કે વાવેતરના પાકમાં નિષ્ફળ જતા ખેડૂતોને ખેતીમાંથી કરવામાં આવેલો ખર્ચ પણ ઊભો ન થયા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે। હવે ફુલેવરની અંદર 1 એકરનું વાવેતર કરવા જઈએ તો અંદાજે 25 થી 30 હજારની વચ્ચે અમારું એસ્ટિમેટ રહેશે અને એ છતાંય આટલો ખર્ચો કરતા 1 રૂપિયાની આવક આ સાલ મળે એવી કોઈ પરિસ્થિતિ છે નહીં। બિયારણના પૈસા કે મજૂરીના કોઈ પૈસો મળે એવી કોઈ પરિસ્થિતિ છે નહીં। અત્યારે સિંચાઈના અભાવના કારણે અત્યારે પાણી કૂવાની અંદર તળ નીચા જવાના કારણે અત્યારે સિંચાઈની સગવડ નથી। સાથે સાથે વરસાદ ખૂબ ઓછો છે અને વરસાદ ખૂબ ઓછો હોવાની સાથે ગરમી ખૂબ પુષ્કળ પ્રમાણમાં પડી રહી છે અને ગરમી પડવાના કારણે અત્યારે આ પાકોની અંદર રોગચાળો ફાટી નીકળ્યો છે। વાયરસવાળો જે રોગ છે, વાયરસના કારણે અત્યારે માંડવા જે વાળી ખેતી છે એની અંદર પણ ખૂબ નુકસાન જઈ રહ્યું છે। પાટણમાં બજાણિયા પરિવાર દ્વારા આંદોલનની ચીમકી આપવામાં આવી છે। વિજયતી સમુદાયના બજાણિયા પરિવારના સ્મશાનની અને મકાનોની અંદર સોલાર પ્રાઇવેટ કંપની દ્વારા નુકસાન કરવા બદલ બજાણિયા પરિવાર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ સાથે 10 દિવસની અંદર ન્યાય નહીં મળે તો સમગ્ર પરિવાર ગાંધી ચિંધ્યા માર્ગે આમરણ ઉપવાસ ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। જે સ્મશાન ભૂમિમાં થોડુંક દબાણ હોવાથી સોલારના કારણે દબાણ હોવાથી અમારે જે વાયર અંદર નાખવાથી અમને અડચણ થવા ખાતર અમે અરજીપત્ર મોકલી છે। તો અમારી સરકારશ્રીને મારી મહેરબાની હાથાજોડી કરી અને અમારું જે કંઈ દબાણ છે અમારું હટાવી આલે અને નહીં હટાવી આલે તો અમે આંદોલન કરશે અને અપેક્ષા કરશે। વિધિમાં અમારે દફન વિધિ કરવામાં આવે છે તો આ કેબલ અંદર નાખ્યો છે તો અમે જ્યારે દફન વિધિ કરતી વખતે જ્યારે અંદર ખોદકામ કરીએ તો કેબલની અંદર કદાચ કોદાળી કે અડી જાય તો કેટલાને નુકસાન પહોંચે અને તરત અમારા લોકોને અર્થિંગ લાગે ત્યારે કેટલી સમાજ હોય તો તમામને નુકસાન પહોંચે। તો આ કેબલ હટાવવા માટે અમારી માગણી છે એટલે અમને આનો ન્યાય અપાવો અને અમારે સ્મશાન ભૂમિમાં સોલારવાળા બહુ નુકસાન કરી રહ્યા છે તો અમને કંપની આવી અમને સોલાર એનાથી કોઈ નુકસાન નથી પણ અમારા લોકોને આ સ્મશાન ભૂમિમાં અમારે તે નુકસાન કરી રહ્યા છે એ અમને ન્યાય જોઈએ। અમારે मुझे पाडिया तालुको राधनपुर जिल्लो पाटण અને આજે અમે જે અમારા સ્મશાન ભૂમિની જે અમે અપીલ કરી છીએ અને અમારા સ્મશાન ભૂમિની અંદર જે સોલારવાળા જે દબાણ કરે છે એ સોલાર અમે ન્યાય અપાવવા માટે તાલુકા કચેરી અને રાધનપુર પોલીસ સ્ટેશન પાટણ જિલ્લા કચેરીની અંદર અમે અરજી કરી તો છતાં અમારા 4-5 દિવસ થયા કોઈ અમને ન્યાય આપતા નથી। અમારા જે સ્મશાન ભૂમિની અંદર જે દફન વિધિ કરેલી હતી એ ખોદકામ કરી અને હાડપિંજર બધા બહાર કાઢી અને રાતોરાત કેબલ નખવડાયો છે તેનો અમને ન્યાય અપાવો। અમદાવાદમાં મહાત્મા ગાંધીશ્રમ સંચાલિત સંસ્થાન ખાતે નવીન બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં 12 કરોડ રૂપિયાના ખર્ચે બિલ્ડિંગનું નિર્માણ કરાશે। બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે કરાયું હતું જેમાં તમામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સંસ્થા ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા સંચાલિત છે। મહાત્મા ગાંધીશ્રમ સંસ્થાન તેની શ્રમિકલક્ષી કામગીરી તેમજ માળખાકીય સુવિધા અને પોતાની વિશિષ્ટ કેમ્પસ ડિઝાઇન માટે સ્થાપત્યના વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓમાં ખૂબ પ્રખ્યાત છે। અહીંયા આગળ મહાત્મા શ્રમ સંચાલિત સંસ્થામાં 12 કરોડ રૂપિયાના ખર્ચે એક સરસ બિલ્ડિંગ થવાનું છે। આજે અહીંયા આગળ જે બિલ્ડિંગ છે એમાં અનેક લોકો આજે અહીંયા આગળ તાલીમ લઈ રહ્યા છે, બાળકો ભણી રહ્યા છે અને અનેક પ્રકારની પ્રવૃત્તિઓ અહીં ચાલે છે પણ સમય જોતાં એની માંગ વધી છે એના કારણે એક સરસ બિલ્ડિંગનું આજ ખાતમુહૂર્ત થયું છે। 12 કરોડ રૂપિયાના ખર્ચે બંધાવવાનું છે। આવનાર સમયમાં આમાં પણ 5,000 લોકો આનો લાભ લઈ શકે। સાબર ડેરી દ્વારા સાબરકાંઠા અને અરવલ્લીના લાખો દૂધ ઉત્પાદકોને અપાતી ભાવફેરની રકમ ચૂકવવા તાજેતરમાં વ્યાપક રજૂઆતો કરવામાં આવી હતી જેના પગલે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિત પશુપાલકોએ સાબર ડેરી ખાતે પૂર્વ ચેરમેન સહિત ડિરેક્ટર સાથે બેઠક કરી સુખરૂપ નિવેડો આવ્યો છે। હવે ડેરીના નિયામક મંડળે દૂધ ઉત્પાદકોના હિતમાં મોટો નિર્ણય લેતા ₹258 કરોડની 9 મહિનાની ભાવફેરની રકમ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેનો 3.5 લાખ પશુપાલકોને લાભ મળશે। આ સમાચાર પછી પશુપાલકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે।
જે પ્રકારે પશુપાલકોની માંગ હતી કેટલાય સમયથી ભાવ વધારાને રિલેટેડ પશુપાલકો ચિંતિત હતા, કારણ કે સમય નજીક હતો, વરસાદ પડી ગયો હતો, બિયારણને બધાની જરૂરિયાત ઊભી થાય, પૈસાની જરૂરિયાત ઊભી થાય, અને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો પશુપાલક પર 80% પશુપાલક ઉપર નભતો જિલ્લો છે. એવા સંજોગોની અંદર જે ભાવ વધારો સરકારશ્રી તરફથી ભલામણ કર્યા બાદ જે ચૂકવવામાં આવ્યો હતો, એમાં સરકારશ્રીનો પણ હું આભાર માનું છું, માન્ય સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ અને ફરીથી માન્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનો પણ. આજરોજ સાબરકાંઠા અને અરવલ્લીના 3.5 લાખ પશુપાલકો પૈકી સાબર ડેરીના પૂર્વ ચેરમેન અને એમડી સાહેબ જોડે જે મિટિંગ કરી છે, એની અંદર ચેરમેનશ્રીએ એવી બાંહેધરી આપી છે કે હું પશુપાલકોને 15 થી 20% જેટલો ભાવ ફેર આપીશ. તેનાથી પશુપાલકો ખુશ છે. પણ મીડિયા દ્વારા અમે સરકારશ્રીને એટલો મેસેજ આપવા માંગીએ છીએ કે સાહેબશ્રી, જે બીજો ઇન્સ્ટોલમેન્ટ બાકી છે તે આપ ચેરમેનની ચૂંટણી જલ્દીથી પૂરી કરો, અને પશુપાલકોની ખેતીની સિઝન છે, પૈસાની ખૂબ જરૂર છે, તો આપ ટૂંક સમયની અંદર ચેરમેનની નિમણૂક કરો અને પશુપાલકોના પૈસા હકના છે તે જલ્દીથી મળે. સાબર ડેરીની જે પરિસ્થિતિ એમની વાત કરી કે ભાઈ ચાલુ વર્ષે સાબર ડેરીના નિયામકોની ચૂંટણી બાદ ચેરમેન વાઇસ ચેરમેન ચૂંટણી થઈ નથી. એ કહેતા તેમના વાર્ષિક હિસાબો મંજૂર કર્યા નહોતા, એટલે ભાવ જે રિફંડ મળી હતી એ ફાઇનલ કરીને આપણે ચૂકવી શક્યા નથી. ઠીક છે, એટલે એના અનુસંધાને એમણે હતું કે જેમ આપણે 6 પહેલી બોલાવતા ચેરમેન વાઇસ ચેરમેન ચૂંટણી નહીં, તેની થોડી પ્રક્રિયા લેટ થઈ છે. એટલે જ્યારે ચેરમેન વાઇસ ચેરમેન ચૂંટણી બાદ એજીએમમાં હિસાબો મંજૂર કરી અને બાકી જે રકમ રહી છે એ આગ્રહ હતો કે કેટલા. કચ્છમાં સગીર બાળાઓ તેમજ યુવતીઓને બગાડીને દુષ્કર્મના મામલાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જેને ધ્યાને લઈને પશ્ચિમ કચ્છ પોલીસે હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે અલગ ટીમ બનાવી હતી. વેશ પલટો કરવાની સાથે જોખમી ઓપરેશન હાથ ધરીને ભુજ, માંડવી, નખત્રાણા, માધાપરના 5 અને રાજસ્થાનના 1 કિસ્સામાં આરોપીઓને ઝડપી પાડ્યા છે. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જિલ્લાના અલગ અલગ પોસ્ટ વિસ્તારોમાં ખાસ કરીને જે આઈપીસીની કલમ 363-66 અથવા તો આઈપીસીની કલમ 376 હેઠળ જે ગુના દાખલ થયા હોય એ અલગ અલગ પોસ્ટ વિસ્તારમાં, જેમાં માધાપર, એ ડિવિઝન, નખત્રાણા, માંડવી, એ બધાઓમાં જે છે પોલીસ દ્વારા જે છે તાત્કાલિક કાર્યવાહી કરીને ખાસ કરીને ભોગ બનનાર અને એની સાથે સાથે જે આરોપી હોય એમને પકડી પાડવામાં જે છે એક છેલ્લા 1-1.5 મહિનામાં અલગ અલગ જે બનાવો બનેલા હતા એમાં પૂરઝડપ. ગુજરાત એટ 7માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.